અહીંયા પ્લેટમાં રંગીન પાણી ભરેલું છે અને તેમાં એક મીણબત્તી મૂકેલી છે. આ મીણબત્તીને જ્યારે સળગાવવામાં આવે છે અને મીણબત્તી સળગાવી અને ત્યારબાદ તેના પર સળગતી મીણબત્તી પર અહીંયા કાચનો ગ્લાસ મૂકવામાં આવે તો શું થાય છે તે આપણે જોઈએ. તો અહીંયા સળગતી મીણબત્તી પર કાચનો ગ્લાસ જ્યારે મૂકવામાં આવે છે ત્યારે આપણે જોયું તેમ મીણબત્તી ઓલવાઈ જાય છે. મીણબત્તી ઓલવાઈ જવાનું કારણ કે અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે અને અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે અને પરિણામે અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે અને વરાળમાં રૂપાંતર પામે છે અને પરિણામે કાચના ગ્લાસની અંદરનું હવાનું દબાણ ઘટી જાય છે અને જે પ્લેટમાં જે પાણી રહેલું છે તેના પર હવાનું દબાણ વધી જાય છે અને પરિણામે જે પ્લેટમાં પાણી રહેલું છે એના પર હવાનું દબાણ વધવાથી એ પાણી છે કાચના ગ્લાસમાં ધીમે ધીમે ઉપર ચડે છે અને આ પ્રકારે આપણે એર પ્રેશર એટલે કે હવાના દબાણનો સિદ્ધાંત સમજી શકીએ છીએ. આ જ પ્રકારના સાયન્સ ફેક્ટ્સ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો તેમજ લાઈક કરો.